કાલ હરમ હરમ વંદે મૃડા હે મહાદેવ, કાલને હરનારા, વિષ્ણુ પાન કરનારા, જટામાં નિરંતર ઘૂમતી હુઈ ગંગાને ધારણ કરનારા શંકર ભગવાન હું પ્રણામ કરું છું. સર્વગત સર્વ સ્થાનો પર વિચરણ કરનારા મહાદેવ, દયારૂપી અમૃતનો વરસાદ વરસાવનારા, શિવે કે નામ પિયુષ વર્ષા ધારા પૂરી લુપ્તા, જો લુપ્ત ન થાય, બંધ ન થાય એવી અમૃતની વર્ષા કરનારા શંકર, દયારૂપે અમૃતના નિધિ હે મહાદેવ, નૃસિંહના ગર્વને દૂર કરનારા ભગવાન નૃસિંહ થયા ને પ્રહલાદની રક્ષા માટે. એમનો ગર્વ કોને દૂર કર્યો છે? શંકર ભગવાને. બ્રાહ્મણોથી અને દેવતાઓથી પૂજિત ઇન્દ્રને પણ દુઃખમાંથી મુક્ત કરનારા, ઇન્દ્રના ગર્વને દૂર કરનારા, ભક્તોના શરણ ચરણ એવા ભગવાન શંકર, જે કોઈ તમારા સાનિધ્ય આવે તેનું કલ્યાણ અને કલ્યાણનો વિસ્તાર, સુખ અને સુખનો વિસ્તાર, મંગલ અને મંગલનો વિસ્તાર કરનારા શંકર છે. એ ભગવાન મહાદેવ છે. મને કહેવા દો, બહુ આદરથી કહું છું, આ ધરતી પર તેનો જન્મ લેવો ધન્ય છે જેના હૃદયમાં મારા મહાદેવની ભક્તિ છે. અને બહુ જન્મોના પુણ્યથી મારી પાસે એ બધા શ્લોકો પણ છે. એ બહુ જન્મોના પુણ્યથી મહાદેવ ઉપર ભક્તિ જાગે છે. દેવોની ભક્તિ કરવી એ સરળ છે, પણ મહાદેવની ભક્તિ મેળવવી એ સરળ નથી. કારણ કે જે મહાદેવની ભક્તિ સ્વીકારે છે એ મહાદેવ તુલ્ય બને છે. રુદ્રા એવ નઃ સંશય, इसमें કોઈ સંશય નહીં. ભાવથી મહાદેવને પ્રણામ કરીએ. વંદે કાલ હરમ હરમ વંદે મૃડા વંદે સર્વગતં દયામૃતં વંદે વંદે શિવં શંકરં વંદે શિવં શંકરં. ક્યારેય કોઈ પ્રશ્ન કરે કે શંકર ભગવાને સિંહનું ચામડું શા માટે પહેરે છે, તો તેનો જવાબ છે કે પ્રહલાદની રક્ષાને કાજ શ્રી હરિ ભગવાન વિષ્ણુજી જ્યારે નૃસિંહ રૂપ ધારણ કરે છે, પ્રહલાદની રક્ષા થાય છે, પણ નૃસિંહને એટલું અભિમાન આવી જાય, એટલો ગર્વ આવી જાય છે, અહંકાર કરવા લાગે છે, એટલા અહંકારી બને છે
ત્રિલોકની અંદર ભય ફેલાવા લાગે છે. ત્યારે દેવોએ મહાદેવને કહ્યું કે મહાદેવ, ભગવાન વિષ્ણુને શાંત કરો. આપ ભક્ત પ્રહલાદની રક્ષા માટે નૃસિંહ રૂપ ધારણ કર્યું છે, પણ તેનો તમોગુણ શાંત થતો નથી. ભગવાન, આપ વિષ્ણુને શાંત કરો. ભગવાન વિષ્ણુજીને નૃસિંહ ભગવાનને શાંત કરવા માટે ભગવાન મહાદેવ એક શરભ રૂપ ધારણ કરે છે અને આકાશમાંથી ભગવાન પધારે છે. અને નૃસિંહ ભગવાનને એ પક્ષી રૂપે આવેલા ભગવાન નોરમાં પકડીને એ આકાશમાં લઈ જાય છે. અને આકાશમાં લઈ જઈ નૃસિંહની ખાલ ઉતારી લે, ચામડું ઉતારી લે છે. અને મૂળ રૂપમાં ભગવાન વિષ્ણુ પ્રગટ થાય છે. અને વિષ્ણુ ભગવાન ક્ષમા માગે છે કે ભગવાન મહાદેવ, પ્રહલાદની રક્ષાને કારણે મેં તામસ ગુણને ધારણ કરીને નૃસિંહ રૂપ ધારણ કર્યું. પરમાત્મા, તામસ ગુણ શાંત થતો નહીં હતો. પરમાત્મા આપ સાક્ષાત શાંત સ્વરૂપ છો. શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશમ. દેવતાઓના ઈશ્વર મહાદેવ, આપ મને શાંતિનું દાન કર્યું છે. ભગવાન મહાદેવ કહે છે, વિષ્ણુ, ભક્ત પ્રહલાદની રક્ષા માટે સુંદર તમે નૃસિંહ લીલા કરી છે. આ લીલા મને બહુ જ પ્રિય લાગી, પરંતુ તમને તામસ ગુણમાંથી મુક્ત કરવા માટે. હવે એક બીજી વાત, કોઈ આપણને એમ કહે કે શિવની ભક્તિ કરવાથી તામસ ગુણની માત્રા વધે, કારણ કે બ્રહ્મા રજો ગુણી છે, વિષ્ણુ સતો ગુણી છે અને ભગવાન શંકર તમો ગુણી છે. કોઈ કોઈ માણસો એવું બોલે છે કે શિવની સાધના કરો શંકર ભગવાનની એટલે તમો ગુણી બની જાય, એટલે ક્રોધી બની જાય, તમો ગુણી બની જાય. પણ તમો ગુણ ઉપર સંયમ રાખવા માટે કોની સાધના કરવી? જેની પાસે તમો ગુણ હોય. જેનો તમો ગુણ વધારે, તમો ગુણ એટલે ક્રોધ વધારે હોય જેનામાં, એમને કોની સાધના કરવી પડે? શંકરજીની કરવી પડે. અને શંકરની સાધના કરે તે જ તમો ગુણ ઉપર સંયમ રાખી શકે છે, ક્રોધ ઉપર સંયમ રાખી શકે છે. શંકર શાંતિનું દાન કરનારા દેવ છે. વિષ્ણુ ભગવાન બોલ્યા છે, ભગવાન તમે મને શાંતિનું દાન કર્યું છે. બાબા, તમારો તમોગુણ સ્વભાવ, પરંતુ મને તમોગુણમાંથી મુક્ત કરનારા મહાદેવ આપ છો. શંકર ભગવાન કહે, વિષ્ણુ, આ તમારી તમોગુણ લીલા, નૃસિંહ લીલા મને બહુ જ પ્રિય લાગી. હું તમને એક વરદાન આપું છું, વચન આપું છું. ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનને વચન આપે છે અને મહાદેવ બોલે છે કે વિષ્ણુ, આ તમારી નૃસિંહ લીલાની યાદ સ્વરૂપે આજથી તમારા અંગ ઉપરથી મેં જે સિંહનું ચામડું ઉતાર્યું છે એ મારા અંગ ઉપર હું ધારણ કરીશ. તમારી અવતારની યાદ સ્વરૂપે, આ તમારી લીલાની યાદ સ્વરૂપે, ભગવાન તમે જે નૃસિંહ લીલા કરી છે એમની યાદ સ્વરૂપે આ મારા અંગ ઉપર હું સિંહનું ચામડું ધારણ કરીશ. ભગવાન શંકરને સિંહનું ચામડું પ્રિય છે. કોઈ માણસ પ્રશ્ન કરે કે શંકર ભગવાન સિંહ માર્યો હતો? તમો ગુણ ઉપર વિજય, તમો ગુણનું આસન બનાવ્યું છે અને શાંત સ્વરૂપ છે શંકરજી. હવે જો સતોગુણી રજોગુણી શાંત રહે એ બહુ મોટી ક્રાંતિ નથી, કારણ કે તેનો તો સ્વભાવ છે શાંત રહેવાનો. પણ તમો ગુણી જયારે શાંત બને છે એ મોટી ક્રાંતિ છે ને. આસન દર્ભનું, આસન ઊનનું, પણ ખરેખર આસન તો તમો ગુણનું. તમો ગુણને શાંત કરી અને જે બેસી જાય છે એ શિવ છે, એ મહાદેવ છે. એવા શંકર ભગવાન હું પ્રણામ કરું છું. એ ઉમાપતિ મહાદેવ, એ દેવતાઓના ગુરુ શિવ, જગતના કારણ સ્વરૂપ, ગળામાં મોટા મોટા સર્પોને ધારણ કરનારા, મૃગ ચર્મને ધારણ કરનારા, પશુઓના પતિ, પશુ એટલે જીવ, જીવના ઈશ્વર. પશુ એટલે અન્ય ગાય ભેંસ બળદ એમ નહીં, પશુનો અર્થ છે જીવ, જીવના ઈશ્વર, પશુપતિ. સૂર્ય ચંદ્ર અગ્નિ જમના નેત્રો છે. વિષ્ણુને બહુ જ વાલા છો તમે. જે ભક્ત તમારા શરણે ચરણે આવે તેનું કલ્યાણ ને કલ્યાણનો વિસ્તાર કરનારા શિવ હું પ્રણામ કરું છું. આ વંદના લગભગ સૌને કંઠસ્થ છે, તો હું આશા રાખું છું તમારા સૌનો અવાજ આ વાયુમંડળમાં મિશ્રિત બને. આવો સાથે બોલીએ. વંદે દેવોમાપતિ સુર
વંદે જગત વંદે પન્નગ ભૂષણ મૃગધરમ વંદે પશુ પદે વંદે સૂર્ય શશાંક વર્ણિ નયન વંદે મુકુંદં પ્રિયં વંદે ભક્તજનાશ્રયં ચ વંદે શિવં શંકરં વંદે શિવં શંકરં. બ્રહ્મા નારદને કહે છે, નારદ, મહાદેવના મૂળ રૂપને કોણ જાણી શકે? કોઈ જાણી શક્યું નથી, કોઈ જાણી શકવાનું પણ નથી. આ શબ્દ પ્રસાદ કોનો છે? બ્રહ્માજીનો પ્રસાદ છે. એક એક શબ્દ ભગવાન શિવની પૂજા છે. બ્રહ્મા સ્વયં બોલે છે ને, નાન્તં દેવા વિજાનંતિ. નાન્તમ એટલે નહીં, વિજાનંતિ એટલે જાણતા નથી. નાન્તમ દેવા વિજાનંતિ. અમે તો પ્રણામ કરીએ, કોણ જાણી શકે, કોણ સમજી શકે, કોણ સમજાવી શકે? અને એક વસ્તુને ખૂબ યાદ રાખે, કોઈ માણસ તમને એમ કહે કે મેં ભગવાનના દર્શન કર્યા છે, એ માણસ મંદ બુદ્ધિનો સમજ. ભગવાનને દર્શન કરવાની વસ્તુ નથી. જો સમજે વહી પહેચાન, બાત કહી નહીં જાતી. ગુંગા ગુડ કા સ્વાદ કહે ક્યાં? મૂંગો માણસ ગોળનું વર્ણન કરી શકે નહીં. મૂંગો માણસ જો ગોળનું વર્ણન કરી શકે તો જેને ભગવાનનું દર્શન થયું એ કહી શકે કે અમને ભગવાનના દર્શન થયું. ભગવાનને દર્શન કરવાની વસ્તુ નથી, ભગવાનને પામવાની વસ્તુ છે, એ સ્વીકારવાની વસ્તુ છે, એ શ્રદ્ધાનો વિષય છે. ભગવાન એ શબ્દનો વિષય નથી. ભાઈ, નાન્તમ દેવા વિજાનંતિ. હું તો પ્રણામ કરું છું. યસ્ય તસ્મે, યસ્ય તસ્મે નમો નમઃ. યમ ન વાચ પ્રશંસન્તિ. કોઈની વાણી તમારી પ્રશંસા ન કરી શકે. પ્રભુ નમસ્તસ્મે ચિદાત્મને. નમસ્તસ્મે ચિદાત્મને. સૌના ચિત્તમાં રહેનારા એવા ભગવાન, ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. એવા ભગવાન શિવને પ્રણામ છે. દુનિયામાં કોઈની વાણી જેના ગુણગાન ન કરી શકે. નાન્તમ દેવા વિજાનંતિ. યોગીઓના હૃદયમાં નિરંતર પ્રકાશિત સ્વરૂપ ભગવાન શિવ. યોગી મહાપુરુષો પેડ પહાડમાં, ગગન અગનમાં, સૂર્ય ચંદ્રમાં, સરિતા સાગરમાં ઈશ્વરનું દર્શન નથી કરતા. નહીં દેવાલયમાં, નહીં શિવાલયમાં, નહીં ગિરજાઘરમાં. યોગી મહાપુરુષો શિવનું દર્શન ક્યાં સ્થાને કરે છે? પોતાના હૃદયમાં. કઈ રીતે? પ્રાણને પ્રણિધાન કરીને જ્યોતિ સ્વરૂપે પરમાત્માનું પોતાના હૃદય કમલમાં દર્શન કરે છે. આ બ્રહ્મા બોલ્યા છે ને,
યોગીનાં યમ હૃદય કોશે પ્રાણિધાને નિશ્ચલા. એક ધારા નિરંતર દર્શન કરે છે. જ્યોતિ રૂપમ પશ્યન્તિ. પશ્યન્તિ એટલે જોવું, દેખવું. તસ્મૈ શ્રી બ્રહ્મણે નમઃ. તસ્મૈ શ્રી બ્રહ્મણે નમઃ. આ શિવ મહાપણમાં આમ લોકભોગ્ય કથાઓ બહુ ઓછી, આની અંદર સાંસારિક કથાઓ બહુ જૂજ કથાઓ છે. કારણ કે આ શિવ મહાપુરાણ સરળ વિષય પણ નથી ને, અને આપણને સંસારિક વાતો બહુ વાલે લાગે. પણ શિવ મહાપુરાણની અંદર ભગવાન મહાદેવની બસ રુદ્ર સંહિતામાં એક સતીખંડ અને પાર્વતી ખંડમાં એ ભગવાનની લીલા છે. બાકી તો અસંખ્ય ભગવાનના રૂપ સ્વરૂપ અને સુંદર ભગવાનના ચરિત્રોની કથા છે. કાલનો પણ અંત કરનારા શિવ, પોતાની ઈચ્છા અનુસાર સુંદર રૂપને ધારણ કરનારા શિવ, ગુણત્રય ભગવાન, પ્રકૃતિ સ્વરૂપ ભગવાન. આવી રીતે ભગવાન શિવજીની સ્તુતિ બ્રહ્માજી બહુ વિસ્તૃત કરી છે. આ તો આપણે 3 શ્લોક લખ્યા, બાકી બ્રહ્માજીની દ્રષ્ટિએ ભગવાન મહાદેવનું બહુ જ વિસ્તૃત દર્શન કરવામાં આવ્યું છે. અને બ્રહ્મા મહાદેવના પરમ ભક્ત છે. બ્રહ્માએ પોતાના કરકમલ દ્વારા લિંગ સ્થાપના કરી છે, અને તે શિવલિંગનું નામ બ્રહ્મેશ્વર મહાદેવ છે ને. બ્રહ્માએ તપ કર્યું શિવનું, અને શિવ પાસેથી અનેક પ્રકારની શક્તિઓ પ્રાપ્ત કરી. એ બ્રહ્મા છે. બ્રહ્મા ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે છે. બ્રહ્માજી રુદ્રાક્ષ પહેરે છે. બ્રહ્મા પંચાક્ષર મંત્રનો જાપ કરે છે. પહેલા બ્રહ્માને શ્રદ્ધા નહીં હતી. બ્રહ્માએ સાંભળ્યું વિષ્ણુના મુખેથી કે કોઈ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે, કોઈ રુદ્રાક્ષને ધારણ કરે, કોઈ પંચાક્ષર મંત્રનો જાપ કરે તો ત્રિવેણી સદૃશમ. ત્રિવેણી એટલે ગંગા, યમુના અને સરસ્વતી જ્યાં નિવાસ કરે છે એને ત્રિવેણી કહેવાય. પ્રયાગરાજ એ પ્રયાગરાજ તુલ્ય છે. અને ત્રિવસ્તુ તાપત્રય હરમ, અને ત્રિવસ્તુ ત્રિવેણી સંમત પ્રયાગ તીર્થ, અને જીવનના દરેક પાપોમાંથી મુક્ત કરનારી ત્રિવસ્તુ. બ્રહ્માજીને સંશય થયો કરે, કોઈ ભાલમાં ભસ્મ કરે, કોઈ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે, કોઈ રુદ્રાક્ષને ધારણ કરે તો ત્રિવેણી સમાન. ત્રિવેણી તો બ્રહ્મલોકનો માર્ગ છે. ધર્મક્ષેત્રે મહાક્ષેત્ર ગંગા કાલિંદી સંગમે પ્રયાગ તીર્થ. હવે 3 વસ્તુને ધારણ કરવાથી પ્રયાગ તીર્થ તુલ્ય એ કેવી રીતે હોઈ શકે છે? આ બ્રહ્માજી તુલન વિધિ કરેલી, ત્રાજવા માપતોલના. એક બાજુ છાબડામાં પ્રયાગ તીર્થનું પુણ્ય રાખ્યું છે, અને બીજી બાજુ ભાલમાં ભસ્મ, મુખમાં શિવનામ અને કંઠમાં રુદ્રાક્ષનું પુણ્ય મૂક્યું છે. અને બ્રહ્માજી તુલન વિધિ કરી તો સરખું નીકળ્યું છે. ત્યારથી બ્રહ્માજીએ સ્વીકાર લીધો કે આ પ્રયાગ તીર્થ તુલ્ય છે. મારે ભસ્મનો સ્વીકાર કરવો જોઈએ, મારે રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ, મારે પંચાક્ષર મંત્રનો જાપ કરવો જોઈએ. આ તો પાપને, વ્યાધિઓને હરનારું છે. અને શિવનામ એ સાક્ષાત ગંગા છે, વિભૂતિ યમુના છે, રુદ્રાક્ષ વિધિનામ પ્રોક્તા. આ કોઈ કાલ્પનિક વાત નથી, શિવ મહાપુરાણમાં છે. બ્રહ્માજી નારદને આ વાત કહે છે. શિવ નામ યથા ગંગા વિભૂતિ યમુના રુદ્રાક્ષ વિધિનામ પ્રોક્તા સર્વં પાપ વિનાશિની સર્વં પાપ વિનાશિની. ત્રિવસ્તુ
દરેક પાપોમાંથી મુક્ત કરનાર છે. ગઈકાલે પણ વિષ્ણુ ભગવાને નારદને આ જ વાત કહેલી કે નારદ, બાલમાં ભસ્મ, મુખમાં પંચાક્ષર મંત્ર અને કંઠમાં રુદ્રાક્ષ, એ માનવ ભવ પાર ઉતરે છે. અને હું તો આશા રાખું છું કે ભલે રોજ નહીં પણ જ્યાં સુધી કથા સાંભળો ને, ઘરેથી ભસ્મની બિંદી કરીને આવું અથવા ભસ્મનું ત્રિપુંડ કરીને આવું, એવું રૂડું લાગે? આ બધા જ ભસ્મનું ત્રિપુંડ કરીને બેઠા હોય તો કેવું લાગે? સાક્ષાત શિવજી બિરાજતા હોય એવું દેખાડે. શિવના ભક્તો માટે ભસ્મ શ્રેષ્ઠ છે. બ્રહ્મા હવે કથાનો પ્રારંભ કરે છે, પણ એ પહેલા અમારે આમ વતન વિહણ ગામ, પણ અમેરિકાની અંદર એટલાન્ટા શ્રી શક્તિ મંદિર અમારે ભીખુભાઈ પધારેલા છે, જેને પહેલી વાર મને અમેરિકા દેખાડ્યું. પ્રથમ વાર જ મને અમેરિકાના ધરતી પર લઈ ગયા એ અમારા ભીખુભાઈ છે. અને ભીખુભાઈની જાણ ખાતર કહ્યું, મારી લગભગ કોઈ કથા એવી નથી કે આપણે એટલાન્ટા આપના શક્તિ મંદિરને મેં યાદ ન કર્યું હોય. જેમ આપણે અહીંયા અંબાજી છે, એમ અમેરિકાનું અંબાજી અમારું શક્તિ મંદિર, એટલાન્ટાનું શક્તિ મંદિર છે. અમેરિકાની ધરતીનું અંબાજી છે. આટલું મોટા ખર્ચે આટલું ભવ્ય મંદિર, આટલું દિવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે. અને મને કહેતા એક વધારે આનંદ થાય કે અમારા સૌરાષ્ટ્રમાં તો અન્નક્ષેત્રો ચાલે છે, પણ નિરંતર અન્નક્ષેત્ર ચલાવનાર અમારે શ્રી શક્તિ મંદિર એટલાન્ટા આ ભીખુભાઈ ગ્રુપ છે. અમારે બળવંતભાઈ છે, આ ફાઈર સરોલીના છે, એક અમારા ભૂપાજી છે, એ પીજના છે. પીજ ને ભીખુભાઈ, એ પીજના છે, અમદાવાદ રહે પણ અમેરિકા. આ ત્રિમૂર્તિ છે. અને પહેલી વાર મને અમેરિકાની ધરતી ઉપર, વાતો તો ઘણા બધા, જ્યારથી હું બારડોલીમાં આવ્યો ત્યારથી મને કહેતા હતા કે બાપુ અમે તમને અમેરિકા બોલાવશું, અમેરિકા બોલાવશું. પણ અમેરિકા જાય એટલે આપણને ભૂલી જાય. પણ આમને ખૂબ મહેનત કરી હતી મને વિઝા અપાવવા માટે ભીખુભાઈ. તો વેલકમ કરું છું ભીખુભાઈ, આવો આપ, વેલકમ બધા. અને અમેરિકાના ખૂણે ખૂણે શિવ મહાપણ કથા જો પહોંચાડી હોય તો આ ભીખુભાઈના માધ્યમથી પહોંચી છે. આપણા વિહણના છે. અને ક્યારેય તમે અમેરિકા જવાનું થાય તો અમેરિકાના ઘણા બધા મહેમાનો આવેલા છે. શ્રી શક્તિ મંદિર એટલાન્ટા જવા જેવું, આટલું દિવ્ય મંદિર, રહેવાની ભોજનની સુંદર સુવિધા છે. અને અમેરિકામાં પહેલી શિવ મહાપણ કથા મેં શ્રી શક્તિ મંદિર એટલાન્ટા કરી ભીખુભાઈના માધ્યમથી. તો ખૂબ આદરથી સ્વાગત કરું છું. ખૂબ તાલીઓ વડે ભીખુભાઈને વધાવ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ ભીખુભાઈને આપણે પાઠવીએ છીએ. તમારું નામ શું? રમેશ વિહણ. રમેશભાઈ વિહણને કેનેડા પણ મને મળ્યા હતા. રમેશભાઈને પણ વધાવ્યા હતા. અમારે પંકજભાઈ, આજે તમને બોર્ડ ને પ્રિન્ટિંગની જે જાહેરાતો બધી પૂરી જવાબદારી, ગામડે ગામડે મોટા હોર્ડિંગ ઊભા કર્યા છે, આ પંકજભાઈ કર્યા. પંકજભાઈ પટેલ, પંકજભાઈ કકરિયા છે અમારે, એમનો પ્રેસ છે સુરતમાં. આ શિવની મૂર્તિ પણ પંકજભાઈ જ ખડી કરી છે, એમને પણ વધાવ્યા હતા. ભીખુભાઈ સમય હોય તો બેસજો. હા હા, બોલ્ટનમાં અમે શિવ મહાપણ કથા કહેલી ત્યારે જેમને તમારો ઉતારો હતો અમારે બોલ્ટનથી, અને જયંતિ બાપા અને સવિતાબા એ પણ ઉપસ્થિત છે. અને આ વર્ષે પણ બોલ્ટનમાં કથા છે, કચ્છ લેવા પટેલ સમાજની અંદર.
બોલ્ટન. તો ત્યાંના જજમાન શ્રી સવિતાબા તથા જયંતિ બાપા, આમાં નામ ન લખ્યું, કથાનું મુહૂર્ત લેવા માટે પધારે. વેલકમ, પધારો આપ. તારીખ 19 મેથી 25 મે સુધીની કથા છે બોલ્ટનમાં, યુકેની ધરતી પર છે. તો આવી જાઓ આપ મુહૂર્ત લેવા માટે જલ્દી, જેમ બને તેમ. આ બાનું નામ કેમ ન લખ્યું? જે કથા આયોજક બા છે એનું નામ તો મને આપવું જોઈએ ભલા. જલ્દી આવો જેમ બને તેમ, સમય જઈ રહ્યો છે. ફરી ફરી શલેમ્બાની આજુબાજુમાં જે કથા સાંભળતા તેમને પ્રાર્થના, મહાકાલ મંડળ દ્વારા જે શિવ મહાપણ કથાનું આયોજન થવા જઈ રહ્યું છે તે શલેમ્બાના દરેક આયોજક મિત્રોને ખૂબ તનબંધનથી સહકાર આપે એવી પ્રાર્થના છે. ત્યાં શલેમ્બાની આજુબાજુમાં જે ગામ શહેર છે, કારણ કે એ વિસ્તારમાં હું પ્રથમવાર આવી રહ્યો છું. શલેમ્બા વિસ્તાર મેં જોયો નથી, તેથી પવન અગ્રવાલથી લઈને મહાકાલ સમિતિને ખૂબ ફરી તાલી ઓળે આપણે આદર કરીએ છીએ એમને. તમારું નામ શું છે? જસુબા, કથાના આયોજક ને? હા, બોલ્ટનના કથાના મુખ્ય આયોજક અમારા જસુબા છે. એકલા હાથે આ જસુબા શિવ મહાપણ કથાનું આયોજન કરવા જઈ રહ્યા છે બોલ્ટનની અંદર. તો જસુબાને ખૂબ ખૂબ વધાવીએ છીએ આપણે. સવિતાબા છે, કૈલાસ પણ મારી સાથે આવ્યા હતા. જયંતિ બાપાએ કૈલાસની યાત્રા કરી લીધી. જોત કરવા તમે હમણાં જે છે ઉભર મુહૂર્ત લઈ આવી જાઓ. આ તમે આપી દો દિલીપને જે આપવાનું. ખૂબ તાલીઓ વડે વધાવી જસુબાને. હવે નાનકડું કીર્તન કરાવી દો. ભોળો ભાંગ નો પીનારો, થોડોક રાસ કરી લઈએ રાજુભાઈ. થોડુંક આમ જો બધાએ ઊભું નથી થવાતું, રાજુભાઈના મહેમાનો અને એમનો પરિવાર આમ છેલ્લેથી આગળ ન આવી જાય તેવી પ્રાર્થના છે. એમનો પરિવાર જ ઊભો થશે, બાકી બેઠા બેઠા નૃત્ય કરવું આપણે. એમનો પરિવાર છે ઊભો થઈ શકે છે, એમના જે કુટુંબીજનો છે. આવો, વેલકમ. ભોળો ભાંગ નો પીનારો, ભોળો ભાંગ નો પીનારો, ભોળો મસ્તી માં રહેનારો, ભોળો મસ્તી